નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામણી। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। નવસારીમાં વિજલપુર ફાટક પાસેથી પસાર થતી ટ્રેનમાં બેસેલા પેસેન્જરનો મોબાઈલ ચોરી કરતા આરોપીઓને એલસીબી પોલીસે ઝડપી પાડ્યા। તારીખ 28/6/2024 રોજ સુરતથી વલસાડ કર્ણાવતી એક્સપ્રેસ ટ્રેન મારફતે જતા રાજેશભાઈ ધંધુકિયા ટ્રેનમાં ભીડ હોવાથી દરવાજા પાસે બેસી અને મોબાઈલ ફોન પર વાત કરતા હતા। ત્યારે વિજલપુર ફાટક પાસે ઉભેલા ઇસમે ચાલુ ટ્રેનમાં રાજેશભાઈનો મોબાઈલ ફોન ચોરી કરવા માટે ખેંચતા રાજેશભાઈ ધંધુકિયા ચાલુ ટ્રેનથી નીચે પટકાતા તેમનો ડાબો પગ ટ્રેન નીચે આવી જતા કપાઈ ગયો હોવાની ઘટના બની। ત્યારે પોલીસે ફોન સ્નેચિંગના અને મનુષ્યવધનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી। પોલીસ મહાનિરીક્ષક શ્રી પ્રેમવીરસિંહ સુરત તથા નવસારી પોલીસ અધિક્ષક શ્રી સુશીલ અગ્રવાલ નાઓએ ગુનાની હકીકતે રેલવે ટ્રેનમાંથી તેમજ રસ્તે આવતા જતા રાહદારીઓના મોબાઈલ ફોન તેમજ ચેન સ્નેચિંગ કરતા ઇસમો એકંદરે ગ્રામ્ય શહેરી વિસ્તારમાંથી મોપેડ મારફતે આવી સ્નેચિંગ કરી ભાગી શકે તેવી રેલવે ટ્રેક તેમજ રસ્તા પસંદ કરતા હોય, જેથી રેલવે સ્ટેશન રેલવે ફાટક તરફ આવતા જતા રસ્તા ઉપર લાગેલ સીસીટીવી કેમેરાની ફૂટેજો ચેક કરી શંકાસ્પદ ઇસમોના ફૂટેજો મેળવી ઉપરોક્ત ગુનામાં સંડોવાયેલ ઇસમની ઓળખ પ્રસ્થાપિત કરી આરોપીની ઓળખ પ્રસ્થાપિત કરી ખાનગી બાતમીદારો રોકી તેમજ ટેકનિકલ સોર્સના માધ્યમથી વર્કઆઉટમાં હતા। તે દરમિયાન તારીખ 2/10/2024 રોજ મળેલ સંયુક્ત બાતમી આધારે નવસારી રિંગ રોડ તાસ્કંદ નગર પાસે વોચ ગોઠવી ગુનામાં સંડોવાયેલા આરોપી વિકાસ ઉર્ફે કુન્નો મોહનસિંહ, હરિહરસિંહ રાજપૂત અને સૂરજ ઉર્ફે કાલુ ઓમ પ્રકાશ મગઈરામ જયસ્વાલને મોબાઈલ સ્નેચિંગ તેમજ ગુનાહિત મનુષ્યવધ કરવાની કોશિશનો અનડિટેક્ટ ગુનામાં ઉપયોગમાં લીધેલ એક્સેસ મોપેડ તથા 2 મોબાઈલ ફોન સાથે ઝડપી પાડી તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી વલસાડ રેલવે પોલીસ સ્ટેશને સોંપેલ છે। બ્યુરો ચીફ મિલન તુડે, i7 ન્યૂઝ ગુજરાતી। અગાઉ 18 સપ્ટેમ્બરના રોજ નવસારીની અંદર એક ચાલતી ટ્રેનની અંદર એક મોબાઈલ સ્નેચિંગનો બનાવ બનેલ હતો। તે બાબતની એફઆઈઆર વલસાડ રેલવે પોલીસ સ્ટેશનની અંદર નોંધાયેલી હતી। તે બનાવ દરમિયાન વિક્ટિમ જો છે તે ચાલુ ટ્રેનમાંથી નીચે પડી જતા તેમને એક પગની અંદર ઈજા થઈ હતી અને તે પગને એમ્પ્યુટેટ કરવામાં આવેલું હતું। તે આખા બનાવની ગંભીરતાને જોતા નવસારી પોલીસ અને વલસાડ રેલવે પોલીસ બંને સતત સંપર્કમાં હતા અને નવસારી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અત્યારે આ બનાવના મુખ્ય 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। તે આરોપીઓના ગુનાહિત ઇતિહાસને જોતા તેમના ઉપર મુખ્ય આરોપી વિકાસ ઉર્ફે મોહનસિંહ રાજપૂતની ઉપર 25થી વધારે ગુનાઓ છે, જેની અંદર સ્નેચિંગના, લૂંટના અને દાળના ગુનાઓ છે અને બીજા આરોપી સૂરજ ઉર્ફે કાલુ જયસ્વાલ ના ઉપર ટોટલ 2 ઓફેન્સીસ અને ચેપ્ટર કેસ એમાં લીધા છે। બંને આરોપી મૂળતઃ ઉત્તર પ્રદેશના છે અને ઘણા સમયથી સુરતની અંદર સ્નેચિંગના બનાવો કરતા આવ્યા છે અને અત્યારે આગળની તપાસ વલસાડ રેલવે પોલીસ દ્વારા કરવામાં આવશે।